આમાં સુગંધ ભળી ગઈ છે. અમારે બીજા બે ને આવી ગયા છે એટલે આજ તો પ્રોગ્રામ ઓર જામ છે. હેલો મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જ છો? તો આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણી ઘરે આવી ગયા છે મહેમાન. આપણે બેન અને બનેવીલાલ આવી ગયા છે. અહીંયા જો ભાણાભાઈ અહીંયા આવો. આ આપણે આ ભાણાભાઈ છે, બરાબર. તો આજે આપણે પ્રોગ્રામ કરવાનો છે ભજીયાનો. તમે કોઈ સુરતમાં ક્યાંય નહીં જોયા હોય એવા ભજીયા ખાવો ને ભણા, મજા આવે ને ભજીયા? તારી કરતાં વધારે તારા બાપાને મજા આવે હા, હે ને? તો આજે આપણે ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે. બનેવીલાલને શેણાનો લોટ બેસ્ટ પ્રિય છે, જેઠાલાલ જેવું કામકાજ છે. તો આજે વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો. ભજીયા બનાવવાના છે એક નંબર. તમને બધાને દેખાડી આખી રેસીપી, અને તમે ક્યારેય નહીં જોયા હોય એવા ભજીયા હું પોતે બનાવવાનો છું. તો ઠેઠ એન્ડ સુધી જોતા રહેજો. ચાલુ મિત્રો, કાંદા સુધારવાનું ચાલુ થઈ ગયું છે. જોઈ લો, અમારે બેનને ધંધે લગાડી દીધા છે. બેન કે મને આવડે, તો બેનને કઈ કહેવાનું છે? બેનને દાંત બહુ આવે પાછા. અમારે પટેલ આયા જેઠાલાલ જેવું કામકાજ છે. ભજીયા બહુ ભાવે, ભજીયા બહુ ભાવે એટલે આજ ભજીયાનો પ્રોગ્રામ જીતી નાખ્યો છે. આટલું બળે છે પણ તોય કાંદા સુધાર નાખશું. વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. થોડો સપોર્ટ કરો એટલે પટેલને વ્લોગ બનાવવાનું ચાલુ કરી દેવા. તો મિત્રો જોઈ લો, આ કાંદા કટિંગ થઈ ગયા છે. કાંદાને આ રીતના કટિંગ કરવાના છે. પછી આ બટેટા કટિંગ થઈ ગયા છે. આ કટિંગ થઈ ગયું. આ બધો મસાલો છે, હળદર, મીઠું, મરચું પાવડર બધો ભેગો કરી લીધો છે આપણે. આ લીલી મરચીની પેસ્ટ છે, મિક્સરમાં દળેલી. અને આ છે આખા ધાણા, જેને આપણે ખાંડી નાખ્યા છે. અને આ ચાટ મસાલો આવી ગયો છે. કન્ટિન્યુ રહેજો. અને સોનામાં સુગંધ ભળી ગઈ છે. અમારે બીજા બે નહીં આવી ગયા છે એટલે આજ તો પ્રોગ્રામ ઓર. તો ફાઇનલી મસાલો તૈયાર થઈ ગયો છે મિત્રો. લોટ બોટ કમ્પ્લીટ નાખીને આપણે મસાલો રેડી કરી દીધો છે. હવે ભજીયા ખાઈ પછી ખબર પડે, સારા લાગશે તમને બતાવી, નકર લોગ અહીંયાથી ને પૂરો કરી દઉં.